કાંકરેજ તાલુકામાં 100 મિલો ધમધમી રહી છે. બિલાડીની ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં 100 મિલો ધમધમી રહી છે. ઠાઠમાં ટ્રેક્ટરો લાકડા ભરી રોડ ઉપર જતા જોવાઈ રહ્યા છે. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રાત દિવસ હજારો ટ્રેક્ટરો લીલા લાકડા ભરી અને 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે. ત્યારે લાગતું વળગતું તંત્ર કયા ભૂગર્ભમાં ઉતરી ગયું છે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. એક બાજુ સરકાર વૃક્ષો વાવવાના નારા લગાવી રહી છે, ત્યારે આ 100 મિલોવાળા પર્યાવરણને ભયંકર નુકસાન કરી રહ્યા છે અને સરકારનું સૂત્ર વૃક્ષો વાવો વરસાદ લાવો તેનું 100 મિલોવાળા ઉલ્લંઘન કરી રહ્યા છે. તેવા ઠાઠમાં ટ્રેક્ટરો લીલા લાકડા ભરીને જતા દ્રશ્યો જોવાઈ રહ્યા છે. ત્યારે લાગતું વળગતું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે ખરા કે હોતી હે ચલતી હે આગામી સમયમાં જોવાનું રહ્યું. વૃક્ષ પ્રેમીઓમાં સવાલો, ક્યારે લીલા વૃક્ષો કપાતા અટકશે? ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.